રથયાત્રામાં અનેક ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ। T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન આખા ભારતમાં જોવા મળ્યો હતો, ત્યારે રથયાત્રામાં પણ ટીમ ઇન્ડિયાની જર્સી સાથે ટ્રકમાં બેઠેલા લોકો જોવા મળ્યા। ક્રિકેટની દુનિયામાં ભારતની સિદ્ધિઓ બતાવતા ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ। 2 વર્લ્ડ કપ અને 2 T20 વર્લ્ડ કપના ચિત્રો સાથે ટીમ ઇન્ડિયાની જર્સી સાથે લોકો જોવા મળ્યા। આ તરફ હજુ પણ મોદી મેજિક અકબંધ જોવા મળ્યું રથયાત્રાના રંગોમાં। એક ટેબ્લો પર ભારત વિશ્વગુરુ બનશે તેવા સ્લોગન સાથે મોદી, યોગી અને ભારત માતાની વેશભૂષામાં લોકો જોવા મળ્યા। પીએમ મોદીની ત્રીજી ટર્મ અને સંવિધાન। એક ટેબ્લો પર પીએમ મોદી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને નમન કરતા હોય તેવો ટેબ્લો જોવા મળ્યો, સાથે જ અનેક રાષ્ટ્રધ્વજ પણ। બ્રહ્માંડમાં ભારતનું નામ ગાજતું કરનાર ઇસરોની ઝલક જોવા મળી ટેબ્લો રૂપે। રથયાત્રામાં ઇસરોની સફળતાના અંશો જોવા મળ્યા। ઇસરોનું સફળ અભિયાન મિશન ચંદ્રના ટેબ્લોએ પણ જમાવ્યું આકર્ષણ। ભવિષ્યની ઉર્જા પવન ઉર્જા, એક સૂત્ર સાથે પવન ઉર્જાના સ્ત્રોત સાથે જોવા મળ્યો એક ટેબ્લો, જેણે ભવિષ્યમાં પવન ઉર્જાના સ્ત્રોતની માહિતી આપતી પ્રતિકૃતિ રજૂ કરી હતી। આ તરફ અયોધ્યામાં નિર્મિત રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળી। રથયાત્રામાં સામેલ ટેબ્લોમાં પટણી યુવક મંડળ દ્વારા રામ મંદિરની કલાકૃતિ લોકો સમક્ષ રજૂ કરાઈ હતી। એક સાથે અસંખ્ય હનુમાનજીની પ્રતિકૃતિ જોવા મળી ટેબ્લો પર। એક મંડળના ટેબ્લોમાં રામ સેતુ અને હનુમાનજીએ રામને કરાવેલી લંકા પારનો ટેબ્લો જોવા મળ્યો। ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ બતાવતા ટેબ્લોએ જમાવ્યું જબરું આકર્ષણ। એક સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર અને કૃષ્ણની બાળ લીલાઓ નજરે પડી। વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા સાથે બાળ કલાકારો જોવા મળ્યા। એક ટેબ્લોમાં રાધા કૃષ્ણની વેશભૂષા સાથે બાળ કલાકારો ટ્રકની ડોક પર બેસી ધાર્મિક સંદેશ આપતા જોવા મળ્યા। રથયાત્રામાં લોકો સુધી સોશિયલ મેસેજ પહોંચાડવામાં આવ્યા। અંગદાન મહાદાનના સૂત્ર સાથે એક ટેબ્લો રથયાત્રાના રૂટ પરથી પસાર થતો જોવા મળ્યો। આ વખતની રથયાત્રામાં BAPS મંદિર તરફથી તેમનો ટેબ્લો પણ જોવા મળ્યો। પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના શિષ્યો સહિતના પોસ્ટરો સાથેનો ટેબ્લો જોવા મળ્યો। શ્રવણે જે રીતે માતા પિતાની સેવા કરી હતી તેમ કાવડ યાત્રા સાથે રથયાત્રામાં જોવા મળ્યો શ્રવણનો ટેબ્લો। 2 કાવડમાં માતા પિતાને બેસાડી શ્રવણ ઉભો હોય તેવા ટેબ્લોએ પણ લોકોમાં જમાવ્યું આકર્ષણ। દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનારા ક્રાંતિવીરોની તસવીરો અને ચિત્રો સાથે જોવા મળ્યા અખાડિયનો। મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવના ચિત્રો પોતાના શરીર પર અંકિત કરેલા લોકો દેખાયા। રથયાત્રાના રંગોમાં નિતનવા દાવપેચ અને કરતબો સાથે જોવા મળ્યા અખાડિયનો। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નીકળેલા અખાડિયનો વિવિધ કરતબો કરતા દેખાયા। કોઈ હાથમાં વજનદાર રિંગ લઈને ગોળ ગોળ ફેરવતું જોવા મળ્યું, તો કોઈ પોતાની બોડીમાં પડતા બાયસેપ, ટ્રાયસેપ અને ભરાવદાર મસલ્સ બતાવતા જોવા મળ્યા। અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા અમદાવાદની રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સેંકડો લોકો ભગવાનના દર્શન અને તેમની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા। પરોઢિયે 5 કલાકે ભગવાનના રથના આગમન પહેલા આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું। આ તરફ કેટલાય ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો, તો કેટલાય લોકો માથે ગરબીઓ મૂકીને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા। માટીની ગરબીઓ માથે મૂકીને કેટલીય મહિલાઓ ગરબે ઘૂમતી જોવા મળી, તો પ્રભુ ભક્તિમાં લીન કેટલીય વૃદ્ધાઓની ભજન મંડળી પણ જોવા મળી। કેટલીય મહિલાઓ નિત નવા વેશ સાથે હાથમાં કરતાલ અને મંજીરા સાથે જગન્નાથના ભજનો ગાતી જોવા મળી। મોડી રાતથી જમાલપુર મંદિર બહાર માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું। ત્રણેય રથને પ્રસ્થાન કરાવતા નિજ મંદિર બહાર રથ ઉભા રખાયા કે જાણે રથની આસપાસ કીડિયારું ઉભરાયેલું દેખાયું। બીજી તરફ રથયાત્રામાં સામેલ ટ્રકના ટેબ્લો પણ આકર્ષક લાગ્યા। મગ, જાંબુ, કાકડી સહિતની પ્રસાદીઓનું વિતરણ ટ્રકમાં રહેલા લોકો કરતા દેખાયા। આ તરફ રથયાત્રાના રંગોમાં ન્યૂઝ 18 ગુજરાતી પણ સહભાગી થયું। રથયાત્રામાં સામેલ ટેબ્લોમાં ન્યૂઝ 18 ગુજરાતીનો ટ્રક પણ સામેલ રહ્યો। નિજ મંદિરથી રથયાત્રાના આગમન સાથે જ ગજરાજોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। વિવિધ શણગાર સાથે 7 થી વધુ હાથીઓથી થઈ રથયાત્રાની શરૂઆત। એક બાદ એક શરૂ થયા વિવિધ સુશોભિત ટ્રક। અલગ અલગ વેશભૂષા, વિવિધ શણગાર સાથે જય રણછોડના અપાર નાદ સાથે ટ્રકની હારમાળા ચાલતી જોવા મળી।